નમસ્કાર. હવે આપ સમાચાર સમીક્ષા સાંભળશો, જેનો વિષય છે રાષ્ટ્રમંડળ રમત 2030 માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. સાબરમતી નદીના કિનારે વસેલું સુંદર અને સ્માર્ટ શહેર અમદાવાદે એક પછી એક અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેના કારણે અવારનવાર સમગ્ર વિશ્વનું ધ્યાન સતત અમદાવાદ તરફ આકર્ષાય છે. આ સાથે જ અમદાવાદ શહેર ફરી એકવાર વૈશ્વિક કક્ષાએ પોતાનો ડંકો વગાડવાની તૈયારીમાં છે. તેનું કારણ છે વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત. તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી 2026 રાષ્ટ્રમંડળ રમતના સમાપન સાથે હવે અમદાવાદમાં આ રમત માટેનું કાઉન્ટડાઉન અને તેની ઔપચારિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એટલું જ નહીં, રાષ્ટ્રમંડળ રમતના ધ્વજને પણ ગ્લાસગોથી ગુજરાત લવાયો છે અને તે આગામી રાષ્ટ્રમંડળ રમત સુધી ગુજરાતમાં જ રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ રમતના અગ્રણી પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરી મહત્વની ચર્ચાઓ કરી હતી. તેમણે ભારતીય ખેલાડીઓને મળી તેમનો જુસ્સો પણ વધાર્યો હતો. આ અંગે શ્રી સંઘવીએ શું કહ્યું તે સાંભળીએ. अहमदाबाद कॉमनवेल्थ गेम्स आयोजन में एक नया बेंचमार्क सेट करेगा. ये गेम भव्यता खिलाड़ियों की व्यवस्थाओं के साथ करेगा. ये गेम खिलाड़ी सबसे अच्छी तरह से अपना परफॉर्मेंस दिखा पाए उस प्रकार का होगा. हमारी जो गेम्स में सबसे ज्यादा मेडल्स आते थे वो गेम्स को कहीं ना कहीं वहाँ पे आयोजन नहीं किए गए थे. ये वो केवल 10 गेमों का आयोजन किया था. फिर भी 39 मेडल. और मुक्केबाजी की अगर मैं बात करूँ तो दुनिया ने भारत के मुक्के के पावर देखा है और खास तौर पे भारत की बेटियों ने भारत का तिरंगा और शान से ग्लासगो में लहराया है. ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ રમતના ભવ્ય સમાપન સમારોહમાં સ્કોટલેન્ડના અધિકારીઓએ રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને સુકાન ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘના વડા પીટી ઉષા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભારતીય પ્રતિનિધિઓને શતાબ્દી આવૃત્તિની યજમાની માટે ભારતને ધ્વજ અને સુકાન સોંપ્યું હતું. ગ્લાસગોથી ભારત પરત આવતા અમદાવાદ વિમાન મથક પર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ રાષ્ટ્રમંડળ રમતમાં भारतीय खिलाड़ियों ना अद्भुत प्रदर्शन की प्रशंसा करी थी. भारत सरकार द्वारा जिस प्रकार से एक प्लेटफॉर्म दिया गया, टॉप्स इंडिया की जो स्कीम है, खेलो भारत की जो स्कीम है, उसके माध्यम से ये सभी प्लेयर्स को इंटरनेशनल लेवल की ट्रेनिंग प्राप्त हुई और वो ही कारण से और उनकी मेहनत से आज कॉमनवेल्थ में हमने भारत का डंका बजाया. આ ઉપરાંત ગાંધીનગરમાં શ્રી સંઘવીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન માટેનું પ્રતીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યું હતું. આ અંગે માહિતી આપતા શ્રી સંઘવીએ કહ્યું હતું કે રાષ્ટ્રમંડળ રમત 2030 માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળીએ. 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે. કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતે 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રક જીતીને ચોથું સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયા બાદ ભારત રાષ્ટ્રમંડળ રમતની એકથી વધુ વખત યજમાની કરવાવાળો બીજો દેશ બની જશે. અગાઉ વર્ષ 2010માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત યોજાઈ હતી. હવે ભાવિ યજમાન દેશને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ કેમ સોંપાય છે તે અંગેનો એક અહેવાલ સાંભળીએ. રાષ્ટ્રમંડળ રમતના સમાપન સમારોહમાં વર્તમાન યજમાન દેશ દ્વારા રમતનો ધ્વજ આગામી યજમાન દેશને સોંપવાની પરંપરાનું વિશેષ મહત્વ છે. ધ્વજનું હસ્તાંતરણ આગામી યજમાન દેશને રમતના આયોજનની જવાબદારી સોંપવાનું પ્રતીક છે. આ હસ્તાંતરણ રાષ્ટ્રમંડળ દેશો વચ્ચેના વિશ્વાસ, સહકાર, મિત્રતા અને રમતગમતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. રમતનો ધ્વજ પ્રાપ્ત થતાં જ આગામી યજમાન દેશ માટે રમતની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ માનવામાં આવે છે. ધ્વજની સાથે નિષ્પક્ષ રમત, શ્રેષ્ઠતા, પરસ્પર સન્માન અને વૈશ્વિક ભાઈચારાના મૂલ્યો આગામી યજમાન સુધી પહોંચે છે. આમ આ રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ આગામી યજમાન દેશને આપવાનો હેતુ માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ રમતની યજમાની, જવાબદારી, પરંપરા, એકતા અને રમતગમતના ઉચ્ચ આદર્શોના વારસાનું ગૌરવપૂર્ણ હસ્તાંતરણ કરવાનો છે.
હમણાં જ આપ સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો રાષ્ટ્રમંડળ રમત 2030 માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.